જોટણમાં છે ને વારો આવ્યો છે પોદરા વીણવા વસ્તુ છે ને કાસું સોનું કહેવાય પાટના. હાલો મિશન ચાલુ કરજો પાટના. આ સાણિયું ખાતર આપણે ભેળવવાનું છે. હવે આની વૃદ્ધિ વિકાસ ને થવા માંડ્યો છે. જો ફૂલ ને હમણાં સિંગુ આવવા માંડશે. હેડી એક આ લોકોનો ત્રાસ વધી જાય. અને ગઈ તો બાને પસ્તાવો થયો બાકા. અને આ આપણો મસ્ત મજાનો બગીચો, એટલે બગીચો જ કહેવાય. ઈ ઉભો જો રિક્ષા વાળો. પછી ભલે ખાઈ આપે. કેવી વાતો કરે છે. હાલો પાર્ટનર ગરમ થઈ ગયા છે. હાલો આરામ છે. દોઈ શાક અડું તો હાલો. બસ છે ને ભૂખ નથી એ ફાઇનલ થઈ ગયું છે. ભૂખમાં ભાંગરો હાલે. બાપા હું આમ કરો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. અને મસ્ત મજાનું કામ આજે આપણે લીધું છે પાર્ટનરે. કેમ છો મારા વાલા મિત્રો? કે મજામાં? જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આપણો જોટણમાં છે ને વારો આવ્યો છે પોદરા વીણવાનું હવારમાં ના ને આપણે છે ને જો છે ને ડબ્બો ભરવો છે હબ્બો આખો. બે ભરવા જો હે. આનો ઉપયોગ લેવાનો છે આપણે કોઈ વસ્તુ છે કારણ સમજે તમે પાર્ટનર. ઉપયોગ લેવો જ જો હે, એમાં હાલ છે જ નહીં. છૂટકા વિનાની વાત છે. એટલે હાલો આપણે ઘડીક વાર વીણાવી. પાર્ટનર આપણે ઉપયોગમાં લેવાનું છે. વસ્તુ છે ને કાસું સોનું કહેવાય પાટના. કાસું સોનું પાકું સોનું કરવું. પાકું કરવું. કાચું સોનું ઓગાળીને પાકું કરવું છે કા. હાલો મિશન ચાલુ કરજો પાટના. નાખી દો ન્યા નાખજો. એવું છે તો પાર્ટનર પછી બીજી ડોલ ભરી લેવું આપણે સમજાય. નાખી દો. આ ખાતર છે ને આ સાણિયું ખાતર આપણે ભેળવવાનું છે. હેળવીને પછી આપણે રાબડું કરીને આ બકાલામાં યુઝ કરવાનું છે. કારણ કે આપણી પાસે ઢોર તો છે નહીં, અને આસપાસમાં ક્યાંય ઢોર આપણે છે નહીં. અત્યારે કારો ઉનાળો રહ્યો, ઢોરે ક્યાં હોય. નકરે રખડી આવી થોડાક વામાં 2 તગારા સાણ લઈ આવી. પણ હવે આપણે છે ને બકાલામાં બહુ જામતું નથી, એટલે આપણે છે ને જુઓ દેશી ઉપાય કરવો છે. એક વાર વાવ્યું તે જોઈને જમાવટ લઈ ગયું હતું. ચાલશે ને પાર્ટનર? ચાલશે. એક ક્યારામાં 3 પોદરા કા પાતા આપણે. અને એ ગુવાર જમાવટ લીધો તો વીણી આવું થોડુંક. હવાર થાય ને તવલું થઈ જાય રાબડું ભલે ને હળે 2 દી રમદી પાઈ દે. આને આપણે કઈ સ્પ્રે નથી કરવો પપમાં. આપણે આને પાણી પાઈ અને એ રાબડું છે ને ધોરિયામાં રેડે જવાનું. એટલે હાઈ ક્લાસ નિતાર પૂગી જાય. ઓર્ગેનિક ખાતર હોય, દેશી એકદમ. એટલે હાઈ ક્લાસ છે ને આવો ઈલાજ આપણે કરવો છે ઉપાય. એટલે કંઈક આમાં બકાલામાં આપણે કંઈક આમ એમ થોડુંક જામે. નકર બકાલામાં મને તો હાવ જામતું નથી. 3 વાર આવ્યું હતું આપણે સ્પેશિયલ. અને હજી આમાં આપણે કોઈ દવાનો ફુવારોય નથી માર્યો. કારણ કે દવા ઉપર છે ને બકાલું સમજીને આપણે તો ખુદની ખેતી છે, ખુદનું ઘરે વાવેલું છે. ખોટું હાવ દવાવાળું ખાવું નુકસાન કરે. બહારથી આપણે જે માર્કેટમાં લેતા હોય બધી દવા ઉપર જ હોય. પણ આમાં અમે એક ફુવારો માર્યો નથી, એટલે બકાલું જામતું નથી ને. એટલે આ દેશી ઉપાય આપણે કરવો છે. જોઈ લો બકાલું ગતનું બહુ જામતું નથી. આ ક્યારામાં તો બહુ ઝીણો ગુવાર છે. આમાં હાઈ ક્લાસ છે. જુઓ હવે આની વૃદ્ધિ વિકાસ ને થવા માંડ્યો છે. જુઓ ફૂલ ને હમણાં સિંગુ આવવા માંડશે. ભીંડો તો અમે વહી થઈ જાય. ભીંડાને જ કાંઈ જરૂર ન હોય. ભીંડો તો મોટો મોટો થઈ ગયો છે. હેડી એક આ લોકોનો ત્રાસ વધી જાય છે. અને આપણે આ જે વાવ્યા હતા ને વેલા તુરિયાના ને ગલકાના, એ ગથડીના હાલે તો છે, નરવાઈ તો છે. પણ જુઓ આમાં એ ખિસકોલા ખાઈ જાય છે. એટલે આ સારુંથી છે ને આજે આપણે આ ઉપાય દેશી ઉપાય કરી. અટાણે યાદ આવ્યું મને ને પાર્ટનર ચાલો પલારી દઈ. 2 દી હળી જાય ખાતર હાઈ ક્લાસ, પછી આપણે પાઈ દઈએ. હાઈ ક્લાસ
આપણે પાસે તાજા પોદરા તો છે નહીં. નહીં એટલે ક્યાં ઓલું કરી લેવાનું આસપાસમાં ક્યાંય નંબર ઓરિજિનલ. મામાની વાડી શેઠી પડે એટલે આ આપણે ગૌ માતાનું ચાણ છે ઓરિજિનલ ઓર્ગેનિક. હવે તમારે છે ને પહેલા રાખશે મજા થઈ ગયા છે 9 આપણે વાડીએથી તો વહેલા ઘરે આવી ગયા હતા અને પાર્ટનર ગયા છે આપણે ઢાકી કારણ કે અહીંયા આપણે કંઈક સુરાપુરા બાપાનું મીટિંગનું ને એવું બધું છે અને આપણે ઘરે આવીને છે ને ડાયરેક્ટ બાને હેલ્પ કરવા ગયા હતા શેની હેલ્પ તો કે લુગડા ધોવડાવે એટલે ફટાફટ છે ને આપણે હેલ્પ કરવા વહી ગયા હતા જુઓ ખાંડી એક ગાભા ધોવડાવી દીધા મસ્ત મજાના બા કપડાં હૂકવી રહ્યા છે હાઈ ક્લાસ જો એક ડોલ વાં ભરી એક તગારું મોટું અહીંયા ભર્યું કારણ કે કાલના ધૂહો પાણા કર્યા હતા ને અને એમાં હજી આપણે પડદા ને પડ્યું નહીં તો રહી ગયા બા વેમમાં રહી ગયા બાને એમ કે આજે વહેલા મોડા આવશે કદાચ એક ક્યારો નીંદવાનો રહી જશે તો નીંદીને આવશે એટલે બા કે પડદાની રાખી દઉં વાહે કે અને ગઈ તો બાને પસ્તાવો થયો બાકા પડદા લઈ આવી હોત તો સારું હતું કે હવે ખબર નહોતી કે તમે વહેલા આવતા રહેવો એ કે તો બા કે ધોવાઈ જાય બાને મેં કીધું આજ નહીં તો કાલ ધોવાના તો છે જ કંઈ સેટું છે નહીં એટલે જુઓ મસ્ત મજાના લુગડા બા હૂકવી રહ્યા છે હાઈ ક્લાસ સરસ મજાના બાઈને 2 દોરીઓ ભરા આપણે થોડીક હેલ્પ બાને કરાવી દઈ પછી મસ્ત મજાના ચા પાણી પી લઈ ક્રિશભાઈ ઉઠીને વયા ગયા છે દુકાને ભાગ લેવા અને એને ચા દૂધ પાઈ દીધા છે હા અટાણમાં એ કે મારે ભાગ ખાવો લ્યો એટલે ક્રિશભાઈ ઉપડી ગયા ભાગ લેવા અને હવે આપણે છે ને બાને એટલા કપડાં છે ને મસ્ત મજાના ધોવરાય એમ હૂકવી દઈ એટલે પછી ઉપાડીને પછી કડક ને મીઠી બનાવી પી લઈ અને પછી રસોઈ પાણીએ વળગી જુઓ કપડાં કેટલા કપડાં છે જઈ ગયા તડકો આ જબરજસ્ત જો આપણે અને આ આપણો મસ્ત મજાનો બગીચો એટલે બગીચો જ કહેવાય આને જુઓ હાઈ ક્લાસ અજમો બજમો લીમડો બીમડો ને તમારે જમાવટ છે ફોદીનો ધાણા ભાજી શું કે જાની બેન નાખી દો ને ઉપરા ઉપર હું કયા કરશે હજી તમારે પડદા ધોવા હતા આવી ગયું બકાલું હો શાકભાજી આવી ગઈ તો આજે એક કામ કરું દાળ ભાત બનાવી નાખો મજા આવશે ભલે થોડીક સબ્જી લઈ લ્યો ઊભો છે ને વાહ એ ઊભો જો હાલો આપણે મસ્ત મજાની જો ડાળ વઘારી નાખી છે વઘારવાની બાકી છે સોરી હો મસ્ત મજાની બાફી નાખી છે સરસ મજાની જુઓ ટમેટું લીમડો એક ગ્લાસ માંડવીના દાણા નવી રીતે જુઓ મરચાંની પેસ્ટ કરી છે લીંબુ હમણાં નાખી દેવું અને આપણે બાફેલ બટેટાનું શાક બનાવવું છે ને મસ્ત મજાનો ચા પાકી રહ્યો છે અને સામે ક્રિશભાઈ બેટ દડો લઈને ઊભા છે તો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈ તો સવારના પોરમાં ક્રિકેટ ચાલુ થઈ ગયું હે તડકાનું હોઈ જવાનું તડકાનું નહીં સુવાનું મારો દીકરો બપોરે નાઈ ધોઈને હોય જ જવાનું હાલો ને બપોર તો થવા દો એટલે હાલો આપણે જો આવી રીતે આજ બધો પ્લાન છે રસોઈ પાણીનો મસ્ત મજાનો એટલે આપણે કપૂરી તાજી માજી પાણી કરવા પાર્ટનર આવી ગયા છે ઢાકેથી ને જુઓ સરસ મજાના બાવર કપૂરા પાણી ભરે છે ડાયર હલાવજો બા પાપાડે છે પાર્ટનર એમાં ગરમી તો છે જ માપે બા એટલે હાલો જુઓ મસ્ત મજાના કોઈને બપોરા પાણી કરવા હોય દાળ છે સરસ મજાનું શાક છે મસ્તીના ભાત છે હું આ ડોગ્યા ખવાયવા છે કા શું થયું ખાતો જો હાવ શું તીખું છે શાક શાક થઈ ગયું છે તીખું હમણાં ઓલી વેસાથી ચટણી લઈ પણ લાગે છે તો મોરું પીરું દેખાય પાટનર તીખું થઈ ગયું આ બાબુ ભરતાના પેટનું વરે તમે મારી હકરી બા નગર પર ડાયર કરજો આ પણ થોડું ન ખાઈ શાક બા થોડી કોઠી નખાય કે માણસ ખાવું હોય એનામાં ખાવું હોય પણ હવે ત્યાર ચટણી લઈ આવે છે તેવું છે ને કીધું તું આનો કઈ એમને અમાર તો ખાવું ન બખડે ને કરી નાખો તમે હાવ આ એમ નહીં એ તો પછી નકરા દાળ ભાત ખાઈ લેવાય કઈ નકરા ડાયર પર એમને બટાટા શાક તો ત્યારે તમારે પાસે કરાવી છે અમે હું કહું અને નથી એવું લાગતું કઈ મને તેમ છે કે આની મોરી એક દી તમને કીધું તું ભાઈ ચટણી માપે રાખજો માપે રાખજો એ તો બરોબર છે હવે ખાઈ લ્યો ને પછી દાળ ભાત જો આજે ભડકાના પેટનું શાક બન્યું ભરતાના પેટનું તીખું ભાઈ બેઠે બેઠે દાંત કાઢ્યા તીખું ભડકા દેવું પણ આમાં કઈ નક્કી ન હોય જો એમને મોફારી આમ ચટણી ન નાખી
તો તમે એમ કયો કે આ તમે હાવ થોરું ફક કર્યું તોય જો આ થોરું પીરું દેખાય તો કોઈ નો કે કા શાક તીખું એમાં એનું ન દેખાય ધોરા ફકમાં તો ચટણીનો નહીં પણ તેલનો ટ્રેસી હોય ને તો જે આ ઉભા રહ્યો આ એટલું તેલ છે જોઈ લ્યો જો આ રહ્યું ઉભા રહ્યો કરી વરી જો તોય પીરું જ દેખાય કારણ કે ચટણી જ ઈ રીતની છે એટલે જાજી મેં ઓમ થોડીક નાખી દીધી દાંત કાઢે ફેર ઓમ નાખી દીધી ઓમ તો વરી હું ખાઈ લો બીજે ક્યાં ઈ ગીરે મારે નથી ખાવું તીખું એમ નહીં પાર્ટનર મેં કેમ કર્યું હું કહું આ ભાત ને દાળ ને ફેરું છે ને હું કહું કર્યું થોડુંક તીખું હશે તો હાયલું જાય ઓલા એ કારણ કે આમાં વિમલ ખાતા હોય તમાકુ ખાતા હોય બરોબર એટલે જરાક વધારે તીખું લેવા આ આઈ તો ખાવ છે ને અતિ છે તીખું પર હા જોવું જોઈએ આમાં કોઈ કે કા તીખું ઈ છે એમ જો જોવે ઈ જ કે કા હું છે પીરું પીરું દેખાય બાપા પીરું પીરું દેખાય હવે તો હું ખાઈ જાય હાલો ને દેખાય દો કારું નો દેખાય કમરો એ પીરું જ દેખાય કા હવે ખાઈ લ્યો હવે કાલથી છે ને ભલે થોડું ફક થાય બા રાતું ન થાય કાંઈ નહીં પછી ભલે ખાઈ આપણે તેલનું થઈ ગયું પણ જો આ એટલી તરી વળી ગઈ છે હારી ઉભા રહ્યો જો આમાં જો કેમેરામાં દેખાય છે જો નકરું તેલ જ છે પાર્ટનર તો આ પીરું પીરું દેખાય છે એટલે ચટણી જે રીતની છે વાલા પણ તો ભૂખ લાગી હોય દાળ ભાત તો છે જ તમારે હાલો 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 એ હાલો હવ દાયરો બપોરા કરવા મસ્તી નું તીખું તીખું શાક ખાઈ લો ખાઈ લો ખાઈ જાય ભાઈ કઈ અંદર કે તે બગડી જાય કાબા કેવી વાતો કરે છે કા ડાયર ભાવે એમ નથી એમ કયો ને આ ચા પીને પાણી પીને ધરે ડાયર ભાતમાં ટેપલી પડી ગઈ તો અરે મારા ભગવાન એ કોયરું છે ને ખાઈ લ્યો નકર રોટલી કરી દો હાલો સાઈસ દો ને ભાઈ ને સાઈસ નો મસાલો દો પેરો હાલ્યો હું હાટે રોટલી કરી દો હાલો બોલો ખાવું હોય હાલો પાર્ટનર ગરમ થઈ ગયા છે હવે જાજુ આપણે વિડિયામાં હાઈલા જેવું છે ની એટલે છે ને હવે નિરાયતે થોડુંક છે ને ટાટા પોટો કરી લઈ ફોલાઈ હું નહીં ખાવ તમે નહીં ખાવ હું નહીં ખાવ બસ હાલો આરામ છે દોઈ શાક અડું તો હાલો નકરે દાળ ભાત ખાઈ લો બસ હવે તો ખુશ ને પેરો પાપડ છે તારે લાલો બાર છે ને ભૂખ નથી એ ફાઇનલ થઈ ગયું છે ભૂખમાં ભાંગરો હાલે ભૂખમાં ભાંગરો હાલે હાલો શાંતિથી જમી લઈ થોડું અથવા આપણો જરીક શાકી આપણે ટેસ્ટ કરશું શાક કેવું ચાલો આપણે અરે એ ભગવાન જો આ ફોડવું દું પડ્યો બસ કેતા નહીં રાઈ નાખતી જીરી કા તો મોટું કામ પકડ્યું તીખું થઈ ગયું પડકા જેવું છે કા જાને હવે ને દાળ ભાત ખાઈ લ્યો હવે છોકરાને આ નથી દેવું કીધું એક ખાતું એને તો કે મને તીખું નથી લાગ્યું કેવો ગણવો બોલ એ તો આઈટમ જ છે મારી જો આ હું આવ્યો જોઈ લ્યો એ જો 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 આ મેં ગયો આ ચટણી એવું લેવાની જ બંધ કરી એ ખાઈ લ્યો ને બાપા હાલો બા આપણે દાળ ભાત ખાઈ શાક તમે નહીં ખાઈ હગો એટલે હાલો મસ્ત મજાના બપોરા પાણી કરી લઈ કાંઈ વાંધો નહીં તીખું થઈ ગયું તો છોકરાઓને નથી દેવું હવે કોઈ એટલું તીખું ન એટલે હાલો મસ્તીના કોઈને બપોરા કરવો હોય તો દાળ ભાત કોઈ આવતા જ નહીં શાક તો આપણે માઇનસ કાઢી જ નાખી ખાલી દાળ ભાત ખાવા હોય તો હાલો આજ કાઈ મસ્તી ના છે જ નહીં તમારે બીતા જ નહીં તમે ભડકો કદી પોતે જો આંખમાં પાણી આવી ગયા હે મારું નામ દીએ હે કે ખાવા નથી દીએ માટો આ બધા હવે ખાઈ લ્યો ને બાપા દાળ ભાત બાપા હું આમ કરો પાર્ટનર નો મગજ વયો છે હાલો હાલો બપોરા પાણી કરી લઈએ આગળ બેના રહી હાલો આપણે વાગી ગયા છે 8:15 અને જુઓ વારું પાણી કરવા બેસી ગયા છે હાઈ ક્લાસ ઉદયભાઈ હાલો અને જુઓ પાર્ટનર હાઈ ક્લાસ છે ને ઠંડા થઈ ગયા છે જો અત્યારે તો પાર્ટનર ને જુઓ પાપડ ને તહતહતી રોટલી સાદું ને ભેરી બટેટાની વેફર ને એટલે અટાણે છે ને અમારી ગાડી મૂળમાં આવી ગઈ છે હાઈ ક્લાસ હવે હાજર હોય દઈ પાર્ટનર તમને બીજું શું દઈ બીજું તમે શું કે હાલો તમને કઈ બીજું ભાવે તો નો હલવો રાંધી ફોલ આવે તો હે તો મીઠું મીઠું બનાવી દઈ તો પણ ખાવું ઈ કેવાય એમ
રાધે રાધે. હાલો જમવા હાલો. ઉજી આજ શું થયું છે? શાક છે ને તીખું થઈ ગયું છે પણ એટલે ખાધા જેવું નથી હો. આજ અમારે ધમાલ થઈ ગઈ હતી બપોરે શાકમાંથી. હાલશે ને દાળ ભાત? હે ઉદય હાલશે? હાલશે ને? બપોરે છે ને હાવ મારી હાવ છે ને પથારી ફેરવી નાખી છે. શાક તીખું થઈ ગયું તું. શાક તીખું થઈ ગયું ભડકા જેવું દેખાય. એ અટાણ રાખ્યું નથી જવા દીધું અમે. ડાયકમાંથી પાણી આવી. મને તો આહુડ આવી ગયા તા. અટાણ રાખ્યું નથી જવા દીધું હું કોઈ જોઈ જ નહીં. એટલે હાલો સરસ મજાનું જો બધું છે. ભેળ ખાપટીનું આઠણું છે અને દાળ ભાત ને એવું બધું છે. પાપડ ને બાપડ ને. એટલે હાલો મસ્ત મજાનું આપણે વારું પાણી કરી લઈએ ને આજના વ્લોગને આપણે અહીંયા વિરામ દઈએ. ફરી આવતીકાલે નવા લુક સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.